आद्यशक्ति अम्बे मंगलम नारायण नमः हरे यजमानो आत्मा फूल चोखा लेवाना पहली आज्ञा तमारा कुलदेवी लेवानी माने केवल भगवान श्रद्धा सदाम कुलजनम ब्रह्म वसवज्या वंबानस्मर गुरुभ्यो गुरुपादुकाभ्य नमः बलिभ्यः परमात्मने આજે સત્કર્મ થઈ રહ્યું છે કે પૂર્વજોના ભેગા થતા હોય તો બધું આ કરવા હરવિંદે ઉદારવિંદાય નમઃ પાટણ પર કેશવમ પ્રતિગાચતિ કેશવમ પ્રતિગાચતિ ઉપરની જે સ્ટીલની થાળી છે એ ધર્મ કીધો સર્વસિદ્ધિરસ્તુ ભવ આય મેરે નસવમ ભવગો બોલ સિદ્ધાર્થા ગે સચીએ શ્રી ગુરુભ્યો નમઃ પરમ ગુરુભ્યો નમઃ પરમેશ્વરીભ્યો નમઃ પરાચરતા વર્ષની આયા 51 વર્ષની અમદાવાદનો દેવ કોણ અમદાવાદનો દેવ કોણ હા કોઈ પણ દેવ હોય પંચદેવ મંદિર વગેરે મંદિર એના પણ રજા લેવી પડે એટલે કોઈ કંઈ જતું રહેવાય નહીં સ્થાન દેવતા નમઃ શર્વાણ્યે હરિચંદનમ સુલલિતો કંડે નમો કાવલી ગોપાલ પ્રવેદિતો વિજયતે પુણ્યભુમ્યમ દીર્ઘ ભવન્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ દરેક યજમાન મનમાં ઓછામાં ઓછું 12 વખત બોલવાનું ગણપતયે નમઃ હું ભગવાનના શ્લોકો ઉચ્ચારણ કરીશ ચકુચુ બટા બાના થા ને બટા પરમાત્માની પણ પૂજા કરવા માટે લાયકાત ધરાવી પડે આવા કપડાં પહેરીને તમે બહાર નીકળો ખબર પડે કઈ મંગલ કાર્ય કરવા જાવ છો એક સારો પ્રસંગ લઈને બેઠા છો કપડા પર ખબર પડી જાય એક જીન્સ પહેરીને ના હોય મારે કઈ ધોતી પહેરી પડે કર્મ કરવા બેસો ને જે કર્મમાં બેસો એ પ્રમાણે રહેવું પડે ધ્યાન રાખવું અને એમાં તમે વિષ્ણુ ભગવાનની પૂજા કહેવાનો ભાવ રોજે રોજ યાદ કરીને ગાયત્રી આસના વિધિ બનાવવા પરમાત્માની અસીમ કૃપા પૂછમાં છે હે ઝમ્યાયામ યજમાનો અમ્મ પારાણી અજમાનસ્ય તમે તમારી સાથે લઘુ ગુરુ પાટક નામ અરિષ્ટ ઘોષ નિવાસકારં સમર્પયામિ દરેક યજમાનો જે વસ્તુ છે પાપો વ્યપો હતું ગવઈ નમઃ નંદિની આમી ચમચી ભરીને પાણી પકડો સ્પરે મુંદરે કાક્ષ ભાઈયાભ્યાન તરસુચિ જમણાથમાં છોકરા ગાના નાખી દો ઉપર રીતે જો તમારો જમણો હાથ ફેરા કરી અડાડી રાખજો બસ આજ તમારો સંકલ્પ આ એનો વાત તો નક્કી કે ભગવાન નક્કી કર્યું હોય સંકલ્પ એટલે વિચાર ના થાય સાહેબ સહકાર બ્રાહ્મણનો મળે માતા પિતાની કૃપા કુળદેવીની કૃપા એ ભલે ગમે ના જાતો કઈ નથી એવું કે હું તમને કઈ આપીશ શાસ્ત્રોમાં બતાવ્યું છે વિષ્ણુ હો એટલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયંતગત વિષ્ણુ શ્રીકારણ ગુરુગી પરખંડે કર્ણાવતિ લગ્નમાસો તમ્માદે હે ઓસમાદે હે શુક્લ પક્ષે હે અસમ્યાગો યજમાનો અમ્મ પારાણી ઔષધના આયુ આરોગ્ય ઐશ્વર્ય ધંધા ને રોજગાર વ્યવસાય એવં મનોકામના સિદ્ધિ અર્થે ન ભગવાન સ્વામીજી બોલો મહ અર્થ ધર્મ કામ મોક્ષ સંકલ્પિત કાર્ય સિદ્ધિ ભાગવત જ્ઞાન યજ્ઞ કર્મ પૃથક પૃથક પૂજન કર્મ સમારવે એમનો જો પૂર્વી ઇન્દ્રાય નમઃ દક્ષિણ સર્વરાજાય નમઃ ઉપરથી ડાબો હાથ મેલો પાલ ચૌકાય સવાનમ પુરુષ ભઈઓ દ્વારકારિત્વાય દરિત્વાય દરિત્વાય તાંબાનો કળશ આપેલો છે થાળી પીવાનો ઉપવાસ કળશ સાગર આગરે સુધા રૂપે વેદો જુર્વેદ સને સિદ્ધુ કાવેરી નિર્ધમ દેજી વચન અમૃતભ્ય ભગવાનાય નમઃ ભયો બમ 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 વરુણાય નમો નમઃ પુરુષ ભઈઓ આટ લઈ લો પશ્ચિમેશામ વિદાય નમઃ ઉત્તરે વિદાય નમઃ ભઈઓ ચોખા બદરાવો વરુણાય નમઃ ખિતામ સમર્પયામિ ભઈઓ ચોખા પુષ્પની પાંખડી ફૂલની પાંખડી મૂકો પુષ્પમ અમે નવે જાય માગે ભિખારી કહેવાય ભઈને મંગાય દરેકને ઈશ્વર એની કેપેસિટી કરતો છતાં ભગવાન કે માગું છું
એક શબ્દ વાપરવાનો લાજ શુદ્ધ બની ગયો પવિત્રતા જળવાઈ આ પૂજન સ્માતિસ્યા તાવદત્ર સ્થિરો નક્ષત્રો હોય તારા હોય પગે રાખો આકાશમાં હરિ ઓમ ધરી શબ્દ દોષા હરિ ચંદ્રમસે નમઃ ત્રીજું સાક્ષી કોણ બ્રાહ્મણો નમો બ્રહ્મ દેવાય ઓમિ જમણા હાથમાં ફૂલ ચડાવને હમ નમઃ થાળીમાં ફૂલ ચડા મૂકી દેવાના આ બાજુ પગે લાગો જય મોટા મોટા દેવોને દિયામી થાળીમાં મૂકી દો ને પગે લાગો બોલે બટુનાથ ભગવાન કી જય કતિ સજમ પિંગો બલજાર વાક્ષણમ ધૂમસપાદ પંકજમ સિદ્ધિ વિનાયક મંગળ બુદ્ધિ ગણપતય નમઃ બીજા નંબરની પૂજા માની કરવા નમ સમર્પયામિ નંદકારી ભાનુસુદી અગર માગી આપેલી મહાદેવ માગો અને પીરસે નમ પર બાયડી પૂછે और फट से थाली माई जाए तो हम जो हमारी मम्मी आपी नम पूजा यज्ञ कर करो पिता ने किलम शब्दा ने बोलाया और प्रधान कृष्ण वंदे जगत गुरु पापो हम पाप कर्म अर्जुन भाई तमे विष्णु भगवान पर भगा शिव जी पर ध्याय नित्यम समर्पयामि बीजी त्रण तुमनी वाणी चढ़ाओ सर्वैर रंगेश्चय मृगोदावरी सुस्ति संदेहि दिवाक गो भोजनम बेनो पंचमूर्ति वाक्य ले लो मधुत सरकराय प्राण परमेश्वर प्रथम पयस्नान चतुर्थ मदस्नान અને પંચમ સરકરા સ્નાન સમર્પયામિ પુષ્પમ સમર્પયામિ દરેક યજમાનો ચમચી ભરી પાણી પકડો અને એનો પૂજનો જે ફૂલની પાંખડી ચડાઈ તે ફૂલની શું લેવાય યોગમ ગણપતિ નમો મોર્યા તરુણમ દરદાય પ્રથમમ વક્રતુંડમ જય એકદંતમ દ્વિતીયમ વજા સતુરાજમ વિનાયક મંગળમાં લેલો હાથમાં ભઈઓ પાણી વેડો ભગવાનને સરસથી નવડાવવાના અને આ ચડાવી દો ભગવાનને યજ્ઞ પવિત્ર ચડાવવાના અક્ષરાચ સુરસિદ્ધા કુંકુમાગ્ધા અસુવિધા દેવ ભક્ત્યાગ્રહણ પરમેશ્વર અભિનમ જ ગુલાલમ જ જુવાજમ ધર્મેવજા સવાયુક્તમ સૌભાગ્યમ પ્રતિક્રિયતા અભિલય વૃદ્ધિ ગુલાલે કીર્તિ સૌભાગ્યમ પ્રતિવાર ભગવાન હવે રાખજો પરમાત્માને કે અભિલ જાય છે ગુલાલ થી ચાલુ જેવા મીઠા બનજો પણ ત્યારે પાણી બધામાં ભરે બધા ભરો તો ભગવાનની દીધી પાણી કરજો ધીમે ધીમે 5 વાર આપણે કરું રીમ પ્રાણાય સ્વાહા સમાનાય સિંહાય નમઃ કેના કારણે ભરતર જલસા કરતા હો નીતિ એ ધર્મનો ભાવ છે ને જો નારી અને સાહેબ મુના ભાઈ છેલ્લે નારી તરબૂચ દુકાન તકી ગયો તરબૂચાનો અને આવો ને આવો જ આનું લેવું વાત અર્જુનભાઈ તમે ખૂબ પાણી એક બિંદુ આવે અંદર આ ચારે ચાર આશ્રમમાં ભગવાનને કહેવાનું ઠાકોરજી હું શું માંગુ માતરે વિવાસિંદો પાસ પાણી ઇદિત પ્રભો પરતંબર દેવાંજનમ વાજિદા તુમજો બાર જાવ તો ઇંગ્લિશ પર હેલ્ન ફરદો અસ્તુ સદા મમ ભવેત જન્મની ભગવાન આ જન્મના આવતા જન્મની અંદર પણ શ્રીફળમાં રહેલી મીઠાશ મને મારા પરિવારને તમે આપવા વાળા બનજો વન ચમચીનું પાણી નારી પર ચડાવો વિરમ સમર્પયામિ બીજો બોલ વાટકીમાં મારે બેનના બીજો શ્રીફળ બોલ કપાળમાં ડાળજો સૌભાગ્યવતી ભવ થાળીમાં શ્રીગ્રહ શાંતિકર ભવંતો સૂર્યાજ પ્રેમજ્ઞાન સૂર્ય દશાંગ વહનિ નયનમ ઉંદગરૈયા પ્રધાન વિષ્ણુ કે પ્રભુ नमस्कार समर्पयामि पितृदेवो भवः आचार्य देवो भवः अतिथि देवो भवः બધા ચોખા ચડાવી દો સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ પગે લાગી છે અંતરિક્ષમાં વિરાતા મહારાજા એતે ભૂમિતા પ્રચંદો ચ મંગલ માતા પિતુ ચલકમણી ચ પાપાની જન્માંતર કૃતાની ચ આની સર્વાણી નસ્ય દ્વારિકા દેવકી ભગવાન બ્રહ્મ
देवाय गौ ब्राह्मण्यदाय जगद्विदाय कृष्णाय वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पति यदारो हरिः अम्मा भद्रं कर्णयाम्मा भद्रासो चन्द्रविचारो भवन्ति मानो पद्यारीरिहदायुगन्तो नारदाध्यारसिगणाना एचन्ये સ્વામી મહારાજ કી જય. ભજન કરવા માટે જઈ રહ્યા છીએ તો જે પણ સ્ટેજ પર જઈ ભાગવતજીને વંદન કરો. ઓમ ઈદમ વિષ્ણુર્બીજકરમેત્રે ધાનિદમે પાદમ્મા સમૂઢમસ્યવાગુસુરેશ્વ નારાયણમ નમસ્કૃત્યા કૃષ્ણરાય નમઃ ગંધાક્ષરણો શૂરસે વિષ્ણુ ધ્રુવોસી વૈષ્ણવામાસે વિષ્ણવે તવા. ભગવાનના ચરણની અંદર પુષ્પ ચડાવી દો. નમો સમનંતાય સહસ્રમૂર્ધે ભવત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય સ્વસ્તિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દશારઃ
ભગવાન કી સ્વામી મહારાજ મૂર્તિની પ્રદક્ષિણા ગાને જપાવાને જનમાંતર કૃતાની ચ ધ્વનિ જનોને નિશ્ચિંતો પ્રદક્ષિણામણી. આપણે આરતી પ્રગટાવી એક આરતી કરીશું. એક આરતી પ્રગટાવવાની છે, એક જ આરતી આપણે અત્યારે કરવાની છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશોધપતિયાદિ હેતવે તાપત્રય વ્યાસાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરોચ્ચૈવ નરોત્તમં નીરાજनं પ્રજવાલ્યો. મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મીઠી
देवताभिवन्दनं देववन्दनं देवताभिवन्दनं भगवान की जय। श्रीमद् अर्जुन देवदास बोलिए द्वारिकाधीश की जय। सबको धन्यवाद भाभी। राजा रणछोड़ की जय। साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु को समरो संत सब अपने अपने मेरा सदगुरु रविराम को प्रणाम। हरि राम हरि राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे श्रीमद् भागवत कथा આજના પ્રથમ દિવસે કથાના પ્રારંભે ભગવાન વેદ વ્યાસજીના મહાગુરુ ગ્રંથ શ્રીમદ્ ભાગવત કથાના વ્યાસ આશીષ રાજેલા વ્યાસરૂપ ભાઈ શાસ્ત્રીજીના જન્મ નંદન અર્જુનભાઈ નો પરિવાર એમના આમંત્રણે માન આપી આવેલા સૌ સગા સંબંધીઓ મિત્રો માતા અને બહેનો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। વિશેષ કંઈ પ્રથમ તો ગોરબાપાએ ભાગવતનો સૂક્ષ્મ મહિમા ગાયો આ ગ્રંથ ગાયો। આટલી કથાઓ શાસ્ત્રીજીએ કરી છે। અમારા સેવક સુરેન્દ્રગઢ ખાતે તમારા સેવકના ત્યાં પણ શાસ્ત્રીજીએ કથા કરેલી અને ત્યાં પણ હું દીપડા ગઢે માટીના સંગઠન માટે ગયેલો, શાસ્ત્રીજીના દર્શન થયેલા। અનેક પુણ્ય ઉદય થાય છે ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે આપણા ઘરે આવો અવસર આવે છે। અતિ હરિ કૃપા જેહી પર હોઈ પાવતે मार्ग सोई। अति हरि कृपा जेहि पार होई
પાવતે તય મારગ સોજી. એક વાત બહુ સમજી લેજો, ભગવાન કૃપા કરે તારે આવા રૂડા અવસરો આપણે આંગણે આવતા હોય સાહેબ. આ નિર્વિવાદ છે સાહેબ. અનેક પુણ્ય ઉદય થાય. શાસ્ત્ર એમ કહે છે કે ત્યારે શાસ્ત્ર ને સંત કોઈ સદગુરુ અને આવા અવસરો આપણા ઘરે મળે છે. પણ મારે કહેવા દો સાહેબ કે ભગવાનની કૃપા થાય ત્યારે મને તમને અવસર મળે, પણ એ જ ઠાકોરજી ત્યારે બહુ કૃપા કરે, અતિ કૃપા કરે તારે અવસર મને તમને ગમે, રુચિકર લાગે. પુણ્ય ઉદય તો મળી તો જાય, પણ એ જ ઠાકોરજી જ્યારે અતિ કૃપા કરે ત્યારે બાપ મને તમને અવસર મળે છે. અને ત્યારે આવા સત્સંગો, આવી કથાઓ મને તમને મળે છે. અને એ જ કથાના માધ્યમથી બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બાપ કૃપા કરે ત્યારે અવસર મળે છે. લાયક સંત મળવો, સદગુરુ મળવા, અરે હારો પાડોશી મળવો, ભગવાનની કૃપા હોય ને તારે મળે છે. બાપ આજ આપણી વચ્ચે એ શાસ્ત્રીજી પધાર્યા છે સાહેબ. કેટલી કથાઓ તમને ગાન કર્યું છે. અને સાહેબ મેં ઘણી વાર કહ્યું કે બંદૂકની ગોળી તમે હાથમાં કાઢી લઈને કોકને મારો ને, બહુ જોશથી મારો કદાચ તમે ઢીમણું કરી દો, એથી વધારે ન થાય. પણ એ જ બંદૂકની ગોળીને બંદૂકમાં ઓરવીને પછી ફાયરિંગ કરો ને તો આરપાર નીકળી જાય વિધિ નાખે. એમાં શાસ્ત્ર ગ્રંથ હું તમે વાંચી લઈએ તો બહુ લાંબી અસર ન પડે, પણ અનુભવીના હૈયામાંથી જ્યારે ગ્રંથ નીકળે સાહેબ ત્યારે મારા તમારા કાળજા વિધિ નાખે. કાળજા અને એક અનુભવી આટલી મોટી કથાના શાસ્ત્ર અનુભવી જ્યારે આપ સૌને મળ્યા છે, એ થકી જે મળવાનો સત્સંગ, ફરી કહું ભગવાનની કૃપા વિના સત્સંગ મળતો નથી, લાયક સંત મળતા નથી. ભગવાનની કૃપા થાય ને તારે મળે. તો સવાલ ઉઠે તો ભગવાન ઠાકોરજી કૃપા ક્યારે કરે? રામ કૃપા બિનુ સુલભ. તો ઠાકોરજી ક્યારે કૃપા કરે? અને શાસ્ત્ર જવાબ આપે, કોઈ વાત મારા ઘરની નહીં બોલું. ગ્રંથ જવાબ આપે, ભગવાન કૃપા કરે તારે મને તમે લાયક સંત, કોઈ સદગુરુ ને શાસ્ત્ર સત્સંગ મળે. ભગવાન કૃપા કરે તારે, પણ ભગવાન કૃપા ક્યારે કરે? અને જવાબ મળે, મન ક્રમ બચન છાડી ચતુરાજી, ભજત કૃપા કરી એ રઘુરાજી. મનથી, કર્મથી, વચનથી હોશિયારી છોડી દે અને ભગવાનને ભજે તો ભગવાન કૃપા કરે 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 ને કરે. બહુ મોટા તુલસીદાસજી મહારાજનું નિવેદન છે, હોશિયારી છોડીને. બહુ જ બધા જ ક્ષેત્રમાં હોશિયારી હોય તો તમે સફળતા ને કોઈ ક્ષેત્રી જાય. હોશિયારી ડગલે પગલે જરૂર છે, પણ ભગવાનની કૃપા મેળવવા માટે હોશિયારી સાહેબ બાધારૂપ છે. એટલા માટે મારી ગંગા સતી એમ કે માનડે મેલીને તમે આવો મેદાનમાં. સાહેબ ત્યાં તો બધું મૂકીને છોડી, હું ઓફિસર, હું મોટો શેઠ, બધું જ ભૂલીને સાહેબ હોશિયારી છોડીને ભજે તો ભગવાન કૃપા કરે કરે ને કરે. વચ્ચે વિચાર મૂકવું, વરસાદ બહુ સારો, વરસાદ પડે તો લીલા લહેર, પણ એ વરસાદ અતિ થઈ જાય તો
મારે ને તમારે કહે બાપ ખમૈયા કરો, હે મગરાજ હવે ખમૈયા કરો. વરસાદ બહુ સારો, પણ એ જ વરસાદ અતિ થાય તારે મારી તને મુશ્કેલી સડે. ડગલે ને પગલા પૈસાની જરૂર પડે, પૈસા દા માંડવા નખાય, બધાને બોલાવાય. ડગલે ને પૈસે જરૂર પડે, પૈસા બહુ સારા, પણ એ જ પૈસા જ્યારે અતિ થઈ જાય ત્યારે એ જ સંપત્તિ માણસને પરેશાની ઊભી કરે છે, ચેનથી સુવા દેતું નથી. એના માટે કેટલી તમારે બધી જ વસ્તુ સાહેબ અતિ થાય તારે મારી તમારી પરેશાની ઊભી કરે છે. એમાં એક વસ્તુ બાકાત અને એ છે ભજન. બધી વસ્તુ અતિ થાય તારે પાળે, પણ અતિ ભજન બાપ મને તમને તારે તારે ને તારે. એવું મહામૂલો ગ્રંથ શ્રીમદ ભાગવત કથા સાહેબ. આ ગ્રંથનો મહિમા તો શાસ્ત્રીજી કહે છે હું કેટલું કહું સાહેબ. જે ભગવાન વેદ વ્યાસી 18 પુરાણ લખ્યા પછી પણ અશાંત મનને શાંત કર્યું હોય તો શ્રીમદ ભાગવત કથા. આ કોઈ શાસ્ત્ર સામાન્ય નથી. બહુ દાખલો આપીને કહું, હું તમને બુદ્ધિથી સવાલ કરું, આ દુનિયામાં ઓછામાં ઓછું આયુષ ધરાવતું સાહિત્ય કહું, એક પુસ્તક જ આને માનો, ચોપડી જ ખાલી માનો તમે, તો આ દુનિયામાં ઓછામાં ઓછું આયુષ ધરાવતું સાહિત્ય કયું? તો આપણે કઈ છાપું, સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર. સવારમાં વસ્તીમાં આવે, હાથ પડતા પસ્તી થઈ જાય. કેટલી વાર 8 કલાક 12 કલાક પૂરું, કોઈ કિંમત ન રહે. એથી વધારે કોઈ નવલકથા વર્ષ 2 વેળા સાહેબ. કોઈ કઈક સત્યા ગ્રંથનું આટલું આયુષ હજારો વર્ષોથી મને તમને ઉકેલ આપે અને હજારો વર્ષો સુધી આપતું રહેશે. આનું આયુષ કેટલું કોઈ નહીં કહી શકે સાહેબ. એટલો મહામૂલો ગ્રંથ શ્રીમદ ભાગવત કથા. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, આ ધરતી છોડી, અને ત્યારે એમ કહેતા ગયા કે હવે મારું સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવું સાહેબ. આ ગ્રંથ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલા જ માટે હું તમે આટલે મોટે વાતે ગાતે આટલા મોટા માંડવા નાખીને વાતે કરીને પધરાવીશ સાહેબ. એ શ્રીમદ ભાગવત કથા બાપ ભગવાનનું વાંગમય સ્વરૂપ કહ્યું છે. અને વગર માગે સલાહ આપું છું, વગર કીધે આ ઠાકોરની ન ગમતી વાત પણ થોડું કહું. મૂર્તિને હું તમે પૂજા પ્રાર્થના કરવી છે જરૂર, આપણો વિવેક બધું છે, પણ મૂર્તિ બોલશે કે નહીં બોલે ખબર નથી સાહેબ. આ ગ્રંથ બોલશે. ભાગવત વાંચતા વાંચતા તમને અંદરથી કહે છે આમ કર આમ કર, સાહેબ ગ્રંથ બોલશે. આ જીવતા દેવની પ્રતિમા પણ હું તમે કહી શકવી એવો આ ગ્રંથ સાહેબ. અને આ કથાને શું કરશે? ભગવાન ગોકુળ છોડીને મથુરા નીકળી ગયા, અને ગોકુળની ગોપીઓ જ્યારે રડતી હતી, અને એક ગોપી એમ કહે કે હવે શું કરવું? જે આધારા તો કૃષ્ણ મૂકીને જતા રહ્યા, હવે જીવન ઝેર જેવું લાગે છે, હવે તો બસ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે એમ કહેતી ગોપીઓ. કોઈએ પૂછ્યું કે તમે કેટલાય વખત એમ કહો મરી જવું છે, મરી જવું છે, અને તમારામાંથી એક પણ ગોપી ઓછી તો થઈ નહીં, મળતી કેમ નથી? અને તારે ગોપીએ જવાબ બહુ આપ્યો તો સારો કે શું કરીએ ભાઈ, જે આધારા તો કૃષ્ણ છોડીને જતા રહ્યા, કૃષ્ણજીના જીવન ઝેર જેવું લાગે છે, એમ તે હવે મરી જઈએ, પણ મળવા જ્યાં ડગલા ભરવી છે ત્યારે એની કથા યાદ આવે, એની લીલા યાદ આવે. એની કથા લીલાને મરવા દેતી નથી સાહેબ. આ ચરિત્રો મને તમને બચાવી લે સાહેબ. હિંમત હારી ગયા હોય તારા ગ્રંથ એક ઘટના એક પ્રસંગ મને તમને બચાવી લે. અને કેટલાયના જીવતરો સાહેબ આ ગ્રંથે બચાયા. ફરી ફરી કહું, આ કોઈ વ્યક્તિ જીવ માત્રનું કલ્યાણ કરનારો ગ્રંથ છે સાહેબ. આપણે અનેક મુશ્કેલી માટે, તર્પણ માટે બીજી એટલી વિધિઓ કરતા હશે, કેટલાય શાસ્ત્રો સાહેબ, પણ સનાતન સત્ય છે કે આ ભાગવત મારા તમારા પિતૃને મુક્તિ આપે સાહેબ, આપે. 100% નિવડ સત્ય છે એવો મહામૂલો ગ્રંથ આજ અર્જુન ભાઈ જે કંઈ ભાવો આવ્યા 2 મહિના પહેલા મને મળ્યા કે બાપુ એક આવો વિચાર છે. અને ત્યારે એક સાધુ હૃદય કથા માટે કોણ રાજી ન થાય? મારો રાજકો વ્યક્ત કર્યો, પ્રભુને પ્રાર્થના પણ કરી કે આમના વિચાર ઠાકોરજી પૂરે એમના આંગણે આવો અવસર આવે છે અને નિમિત્ત બને. ફરી એક વાત કરતા પૂરું કરું. બાગેશ્વરી જરા બાગેશ્વરીનો સમાચાર બાપ
આ કથા સામાન્ય નથી સાહેબ. જે આયોજન કથા કરતે છે અને હવે તો આશીર્વાદ આપી સાહેબ ગ્રંથ આપીશું. હવે દેવાદિદેવ વાળો મહાદેવ આશીર્વાદ આપે છે. કૈલાસના શિખર ઉપર ભગવાન શિવ કથાનો પ્રારંભ કરે અને પ્રારંભ કરતા પહેલા મા ભવાનીને શબ્દો કહ્યા હતા, ધન્ય ધન્ય गिरिराज कुमारी तुम समान नहीं कोई उपकारी. देवी તમને ધન્ય હો, ધન્ય હો. ધન્યવાદ આપ્યા મહાદેવે મા ભવાનીને. શું કામ આપ્યા? કહ્યું દેવી એટલા માટે ધન્યવાદ આપું છું કે તમે પ્રશ્નો કર્યા અને પ્રશ્નના ઉત્તરમાં હું જે કહેવા જઈ રહ્યો છે ભગવાનની કથા એ વિશ્વનું કલ્યાણ થાય જેવી કથા કહેવા જઈ રહ્યો છું. તમે પ્રશ્ન ન કર્યા હોત તો કથા કરે જ નહીં અને કથા ન થઈ હોય તો વિશ્વ મંગલનું કામ ન બને. દેવી આ વિશ્વ મંગલ કામ બનાવવા માટે તમે નિમિત્ત બન્યા છો અને એથી દેવી તમને ધન્યવાદ આપું છું કે તમને ધન્ય હો, ધન્ય હો. બાપ એનો અર્થ એ થાય કે આ કથા માટે જે જે નિમિત્ત બનતા હોય છે એનો ઠાકોરજી સાહેબ રાજી થાય છે અને આશીર્વાદ આપે છે. અમે તો શું કહી, પ્રભુને પ્રાર્થના કરી પણ ભગવાન ઠાકોરજી આવા આયોજક પાછળ કથા જે કથા માટે જે માણસ આયોજક જોડાયો હોય છે એ બધાને ભગવાન રાજી થતા હોય છે. હરિજન ભાઈએ જે રીતે પરિવારને આ સત્સંગનો મોકો આપ્યો છે, વિનંતી એટલી કરું છું અને સમય અનુકૂળ ગોઠવ્યો છે, બધાય પરવારી પછી શાંતિથી આવી શકે એટલે લાભ લેજો. વારે વારે અવસર મળતો નથી અને અવસર મારો તમારો ક્યારે પૂરો તો કોઈ ખબર નથી. કેટલી વિષય ચર્ચા જતો રહી પણ ખેર અવસર મળ્યો છે, અવસરને માણજો. શાસ્ત્રીજીના જે દિવસે મેં સુરનગર સાંભળ્યા બહુ જ ભાવ વ્યક્ત કરતા અને શાસ્ત્રીજીમાં તો હોય કે કડવી વાત મા છોકરાને જેમ કડવી દવા ગલગલિયા કરી નામ કરીને પછી એવું ઝડવકથી પાઈ દે એમ એવા અદ્ભુત ગ્રંથના રહસ્યો તમને હસી મજાક સાથે સાથે શસ્ત્રને એવા ભાવ સાથે આપના જીવનમાં આપશે. એકાદ શબ્દને સાહેબ જીવનમાં વાગોળજો, જીવન કંઈક બનશે સાહેબ. ફરી ફરી સવાલ ઉઠાવો, રોજ સવાલ કરજો, અહીં શું કામ આવ્યો છું સાહેબ. તમારે પર આંગળી મૂકીને સવાલ કરજો, હું શું કામ આવ્યો છું. કોઈનું પડાવી લેવા આવ્યો છું, કોઈ લૂંટવાયો, હું શું કામ આવ્યો છું સાહેબ. અમદાવાદથી મહેસાણા કે અમદાવાદથી વડોદરા કોઈ કામથી જાઓ અને ત્યાં ગયા પછી તમને તમારું કામ યાદ ન આવે, વળતા પાછા આવો શું થાય, ધક્કો જ પડે ને. એમાં દુનિયામાં શું કામ આવ્યા છે જો તમને યાદ નહીં હોય તો બાપા દુનિયામાં આવવાનો પણ એક ધક્કો છે. બહુ જ મંથન કરજો અને આ સવાલ તમને આ ગ્રંથ આપશે. ફરી ફરી મારો રાજીપો વ્યક્ત કરું. ઠાકોરજી આપ સૌ પર અનુકૂળતા કરે, કૃપા કરે, સુખ શાંતિને સમૃદ્ધિ આપે, ભજન વધે, ભાવ વધે. પ્રાર્થના સાથે સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ. હરજીવનભાઈ પરિવારનો ખૂબ જ રાજીપો હોવાના કારણે આજે એમના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવા જઈએ. ભક્તો, કદાચ તમે તો ઓળખતા કમિલાની જગ્યા એટલે કોઈ નાની સૂની જગ્યા નથી. ક્યારેક આવતા જતા જજો, તમને ખ્યાલ આવે. સમય મારે વધારે નથી લેવો કારણ કે મારે પણ બાપુને આજે કથાના સાંભળવા છે. બ્રાહ્મણનો ખોડિયો છે ને વ્યાસ ઉપર તો સાહેબ આજે બ્રાહ્મણનો દીકરો જ્યારે બિરાજમાન થયો હોય ને અને જ્યારે માં ભગવતી શારદા દેવીની અસીમ કૃપા હોય ને ત્યારે મુખારવિંદની અંદરથી માં એને બોલાવે કે બેટા આમ બોલ. હું નથી બોલતો, એ નથી બોલતા, અંદરનો એમનો ઈશ્વર પરમ ચૈતન્ય એમને બોલાવે અને તમને મને સંભળાવે છે. ઉતારજો, બસ આટલું જ કહેવા માંગુ છું, વિશેષ નહીં.